Good morning, Om. No. What happened? Are you upset? Hi guys, good morning. તો અત્યારે વાગી ગયા છે સવારના 10 એન્ડ બનાવી દીધું છે સવારનું મોર્નિંગ વોટર જે હું ડેલી પીવું છું. મોર્નિંગ વોટર. ગઈકાલથી ઓમને સારું નહોતું તો અમે એને જ્યારે ગઈકાલે ડે કેરે મૂકવા ગયા ત્યારે એના ટીચરનો 12 વાગે કોલ આવ્યો હતો કે એને સારું નથી તો તમે આવીને એને પિક કરી જાઓ. તો મેં ગયા, એને પિક કર્યો, ઘરે લઈને આવ્યા. ગઈકાલથી અમને તાવ ચઢ ઉતર થાય છે. સો હવે આજે 1 વાગ્યા પછી એને લઈ જવાનો છે ક્લિનિક પર ડૉક્ટરને ત્યાં બતાવવા. જોઈએ એને શું કહે છે. અમને ત્યારે આપી રહ્યા છે એડવિલ બિકોઝ વી વોન્ટ કે જલ્દી એને સારું થઈ જાય. એને તાવ ચડેલો તમને ઉઠાડ્યા હતા. ઓકે. મમ્મી કહે છે અમને સવારે તાવ ચડ્યો હતો 7.5. એટલી બધી આપવાની? મમ્મી કાઢી રહ્યા છે દવાઓ માટે પીવડાવવા એને. બસ તો હવે આપી અમને. આ કરો. ગુડ જોબ. તો સ્ટ્રોંગ બોય છે રાઈટ? યસ, ઓનલી સ્ટ્રોંગ બોય. સ્ટ્રોંગ બોય છે ને તું? ગુડ. તાવ છે ને અમને? થર્મોમીટરથી માપો. લો છે, તાવ છે એને. તાવ છે કેટલો? પાને કરો. અહીંયા છે પાને તાવ છે? ઓહ નો. માથું દુખા. માપ્યો તો ઓમને અત્યારે 100.8 આવ્યું છે. એટલે હવે જોઈએ એને અમારે લઈ જવું છે દવાખાને ડૉક્ટરને બતાવવા. આ ડે કેરમાં મૂક્યા પછી દર અઠવાડિયે બીમાર પડીને જ આવે છે. એને ચા બિસ્કિટ ખાધું અમે? એક જ ખાધું. ચોકલેટ મિલ્ક પીધું? ના પાડી નહીં પીવું. ઓકે. તમારું શું કહેવું છે? આપણે જ્યારથી અમને ડે કેરમાં મૂક્યો છે ત્યારથી એવરી વીક બીમાર પડીને. હા, પણ ત્યાં ડે કેરમાં એટલા બધા છોકરાઓ હોય એટલે છોકરા બીમાર પડે તો એકબીજાના છોકરાઓને ઇન્ફેક્શન બી લાગે. અહીંયા પેરેન્ટ્સને જોબ હોય એટલે ના છૂટકે બી બીમાર હોય તો બી બિચારા છોકરાઓને ડે કેરમાં મોકલે એટલે બિચારા છોકરા બીમાર પડે. ડૉક્ટર જોડે નહીં જવું બેટા? પણ ડૉક્ટર ઇન્જુ નહીં આપે. ડૉક્ટર છે ને ખાલી પેલું ચેક કરશે સેથોસ્કોપથી કે ઓમને તાવ છે કે નહીં. રાઈટ? ઓમ તો સ્ટ્રોંગ બોય છે. ઓમ કોઈનાથી બીવે? હા, નહીં જવું? ઓકે, તો હું ડૉક્ટરને ના પાડી દઉં? યુ શ્યોર? પછી બેટા સાંભળ, આ ઓમને તો પછી મંડેથી સ્કૂલે જવાનું. ત્યાં સ્કૂલે જવું છે ને? નહીં જવું? ઓકે તો હું ડૉક્ટરને ના પાડી દઉં છું. ઓકે. તો અમારી જોડે આવી રહ્યા છે મમ્મી, પપ્પા. ઓમને લઈ જઈ રહ્યા છે ક્લિનિક. અમે કેબ માટે વેઇટ કરી રહ્યા છે. તો આપણી કેબ આવી ગઈ છે. ચલો જઈએ. મેં ગઈકાલે જ ઓમને લઈ જવાના હતા પણ ઓમનું ટેમ્પરેચર ઓછું થતું હતું તો મેં ડિલે કર્યું કે નથી લઈ જવું, જોઈએ વન મોર ડે કે એને કેવું રહે છે. પણ આજ સવારથી ઓમને થોડુંક તાવ વધતો ગયો હતો. રાઈટ ઓમ? ઓમના ડેડી આજે
ગાડી લઈને ગયા છે, મારી જોડે આજે નથી ગાડી, અને એને આવી રીતે તાવ એકદમ વધી જશે ને તો અમે એને ગઈકાલે જ જ્યારે સ્કૂલથી એને અમે લોકો પિક કરીને લાવ્યા ત્યારથી જ એને લઈ જવાના હતા, પણ એનું ટેમ્પરેચર સેટ થઈ ગયેલું ઘરે લાવ્યા પછી, તાવ ઉતરી ગયો હતો એન્ડ રાતે તો ખૂબ જ સારું થઈ ગયું હતું, પણ અત્યારે મોર્નિંગમાં સવારે મમ્મી બે ઓમને તાવ વધ્યો છે તો અત્યારે એને લઈને જઈએ છે ને આવી ગયા છે ડૉક્ટરને ત્યાં. અમે અત્યારે બેઠા છીએ બિકોઝ ઓલરેડી એમણે પહેલાં 2 પેશન્ટને લઈ લીધા. હોમ ડુ વોન્ટ સી ડૉક્ટર? ઇન્જુ નહીં મારે ડૉક્ટર લઈશું ને બધાવાને. Good job. 38.4. મેં સેકન્ડ નંબરના રૂમમાં બેસાડ્યા છે. સો ડૉક્ટર અત્યારે પ્રીવિયસ પેશન્ટને ચેક કરે છે, પછી આવશે ઓમ જોડે, રાઈટ ઓમ? યસ કે હે ને? ઓમ ડૉક્ટરે શું કીધું? ના ડૉક્ટરે બોન આપવાનું નહીં કીધું તને. તો અમે જઈને આવ્યા છીએ અને ડૉક્ટરે કીધું કે કશું સિરિયસ નથી ઓમને, પણ એને ટોન્સિલ્સ થયા છે, સો એન્ટીબાયોટિક્સ આપી છે, એને આપવાની છે સવાર અને સાંજ. ડુ યુ લાઈક એનર્જી બાર? મને આપો, શેર કરો મમ્મા જોડ. નહીં? ઓકે. થોડા દિવસ પહેલાં જે ફોન લાયા આઈફોન 17 પ્રો મેક્સ, એના માટે જઈએ ઓર્ડર કર્યું હતું, એના માટે ફોન કેસ, સ્ક્રીન કાર્ડ, પ્રોટેક્ટર ને બધું એ આવી ગયું છે. લેટ્સ ઓપન એન્ડ સી કેવું છે. Oh, it looks good. ડેડીને ગમશે? ડેડીને ગમશે? યસ, ધીસ ફોન કેસ. ઓમ ડેડી માટે છે. ડેડીએ ન્યૂ ફોન લીધો ને એમના માટે છે, રાઈટ? રાઈટ ઓમ? Right. ઓમનું પ્રિસ્ક્રિપ્શન આપી દીધું છે ત્યાં આગળ નર્સને, તો એમણે કીધું છે કે 40 to 45 મિનિટ્સનું વેઇટિંગ છે, તો તમારે 1 hour વેઇટ કરવું પડશે. અમારે શોપિંગ કરવાનું હતું ગ્રોસરી માટે, તો મેં જઈએ છીએ સુપર સ્ટોર અને 1 hour પછી આવીએ છીએ પાછા, બિકોઝ અમારે ગેસ બી ગાડીમાં પુરાવાનો છે એન્ડ બીજું 2-3 કામ છે, તો એ પતી જાય ત્યાં સુધી 1 hour થઈ જશે. લઈએ છીએ ઓમ માટે પાર્મેઝન સ્ટેક, જેને બહુ જ ભાવે છે. આ અલગ અલગ ફ્લેવરમાં બી મળે છે. Both. I બંને? need one for job. ઓકે, વેરી ગુડ.
હજી વેઇટિંગ ટાઈમ કે છે 15-20 મિનિટ્સનો. વોટ યુ વોન્ટ ટુ સે? બસ વેઇટ કરીએ છીએ હવે. કે ખાવું છે ચોકલેટ કે ભાઈ? થેન્ક યુ. ઓકે. એ ગયો છે મારો ટર્ન. મેડિકેશન આવી ગઈ છે તો મેં લઈને હવે નીકળીએ છીએ. મારે ઇન્સ્યોરન્સ હતો તો એમાં સિરપ છે એ $20ની છે જે અમને $3.62 રાઈટ ઇન્સ્યોરન્સ અમારે કવર થાય છે. 80% કંપની ઇન્સ્યોરન્સ આપે છે અને ખાલી 20% અમારે આપવાનો હોય છે. સો યા તો આજના બ્લોગને અહીંયા આપીએ છીએ એન્ડ મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ધ વોચ વર્લ્ડ. સી યુ ટુમોરો.